નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ભાડાનું મકાન બનેલ એક સત્ય ઘટના વિશે। મધ્યમ નોકરિયાતને મોટા શહેરમાં કે નાના ગામમાં ભાડાનું મકાન આસાનીથી મળી જાય છે, પણ મધ્યમ શહેરમાં અઘરું પડે। સારા સગવડવાળા મકાનનું ભાડું ઊંચું પડે અને સસ્તા ભાડામાં સુવિધા ન હોય, કાં લત્તો સારો ન હોય। પ્રમોદને પણ એવું જ થયું। બદલી થઈ આવીને 1 મહિનાથી લોજમાં એકલો રહેતો હતો। કાલે પત્ની કીર્તિને બોલાવી લીધી હતી। સવારમાં નીકળીને ગમે તેવું મકાન રાખી લેવાનું નક્કી કર્યું હતું। શહેરના જૂના પરામાં તપાસ માટે ગયા। એક શેરીમાં એક આધેડ પુરુષ ખુરશી લઈને બેઠા હતા અને એક આધેડ સ્ત્રી ઓટલે બેસીને ખોળામાં નાના બાળકને લઈને કપડામાં ઢાંકેલ શીશીમાંથી દૂધ પાઈ રહી હતી। કીર્તિએ ભાડાના મકાન માટે એ સ્ત્રીને પૂછ્યું। એ સ્ત્રીએ પુરુષ તરફ જોયું। આપણે આપીએ તો? પુરુષે માથું હલાવી હા પાડી। સ્ત્રીએ કહ્યું, તમને ફાવે તો અમારું મકાન જુઓ। અમારે ભાડાની જરૂર તો નથી, પણ સાથ થાય, બોલચાલો રહે એટલે આપીએ છીએ। એટલામાં બાળકે ધરાઈને શીશી મૂકી દીધી હતી। સ્ત્રીએ એને કાંખમાં તેડી લીધું। તેની સાથે પ્રમોદ અને કીર્તિ મકાન જોવા અંદર ગયા। મકાન જૂનવાણી હતું। એક ઓસરીએ 2 મોટા ઓરડા હતા। મોટું રસોડું હતું। ઓસરીમાં ખાટ બાંધેલી હતી। નાનું ફળિયું હતું। સ્ત્રીએ એક ઓરડો, રસોડું અને સહિયારી ઓસરીની વાત કરી। પ્રમોદ ફરીને બધું જોઈ રહ્યો હતો, પણ કીર્તિનું અડધું ધ્યાન બાળક પર હતું। એ વારંવાર કીર્તિ તરફ મલકાતું હતું। અનાયાસ કીર્તિએ હાથ લાંબા કર્યા, પણ બાળક પેલી સ્ત્રીને ચોંટકી ગયું। ફરીથી એ મલકાયું। કીર્તિએ ફરીથી હાથ લાંબા કર્યા। બાળક ફરીથી ચીટકી ગયું, પણ ત્રીજી વખતે બાળક કીર્તિ તરફ ઝૂક્યું। કીર્તિએ તેને તેડી લીધું। એના વાસા અને માથા પર હાથ ફેરવતા કીર્તિને કંઈક અનોખો અનુભવ થયો। એણે પ્રમોદને કહ્યું, મકાન રાખી લઈએ, મને તો ગમશે। પ્રમોદ અને કીર્તિ ખાટ પર બેઠા। આધેડ સ્ત્રી અને પુરુષ સામે ખુરશી પર હતા। બાળક કીર્તિના ખોળામાં હતું। ભાડાની વાત નીકળી। આધેડે કહ્યું, અમે તો ક્યારેય ભાડે આપ્યું નથી, તમે શું આપશો તે કહો। પ્રમોદે કહ્યું, અમે 2000 આપશું। સ્ત્રી ચા બનાવી લાવી। એ દરમિયાન બાળક કીર્તિના ખોળામાં ઊંઘી ગયું। સ્ત્રીએ એને ખાટ પાસે પડેલ એક ઘોડિયામાં સૂવડાવી દીધું। સ્ત્રીએ કહ્યું, તમે રહેવા આવ્યા પછી પૂછો, એના કરતાં અત્યારે ચોખવટ કરી દઉં। આ મારી દીકરીની દીકરી છે। સીમંત કરીને પહેલી સુવાવડ માટે અહીં લાવ્યા હતા। પછી જમાઈ માંદગીમાં ગુજરી ગયા। એ પછી મુન્ની જન્મી। સામેવાળાએ થોડી રકમમાં દીકરી માટે આપી છે। એને દીકરી જોઈતી નથી। 15 દિવસ પહેલાં જ આની માનું બીજું ઘર કર્યું। એને પણ દીકરી જોઈતી નથી। અમે હજી સાવ ઘરડા નથી, એટલે આને ઉછેરી શકીશું। એમ વિચારી મા દીકરીને વિખૂટા કર્યા છે। તમારા જેવું કોઈક પડખે હોય તો મને ઠીક રહે। તમારે હજી ભાડું ઓછું આપવું હોય તો 1000 જ આપજો, પણ અહીંથી જતા નહીં। મકાનની સાફસૂફી કરવાની અને સામાન લાવવાની વાતો કરતાં કરતાં આધેડ પુરુષ અને પ્રમોદ કીર્તિ બહાર રસ્તા પર આવ્યા।
હું હમણાં જ આવું, એમ કહીને કીર્તિ પાછી અંદર ગઈ. આધેડ સ્ત્રીએ પૂછ્યું, કેમ, કંઈ ભૂલાઈ ગયું? ના માસી, પણ તમે જેમ ચોખવટ કરી એમ હું પણ ચોખવટ કરી દઉં. મારા લગ્નને 8 વર્ષ થયા. મારો ખોળો ભરાયો નથી. મુન્નીને તેડી એ વખતથી મારા મનમાં કંઈક થયા કરે છે. મારી મીઠી નજર લાગશે તો મુન્ની માંદી પડશે. કાજળ લાવો, કાળો ચાંદલો કરી દઉં. પોતાના આંસુ અને હોઠથી ભીનો થયેલો મુન્નીનો ગાલ લૂછી એના લમણામાં કીર્તિએ કાળો ટીલ્લો કર્યો. બોલી, માસી, આજે મારો ખોળો ભરાઈ ગયો. હવે તમારે મુન્નીની કાંઈ ચિંતા કરવાની નથી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.